આવ્યું હતું કે જ્યારે પણ અમને જે માહિતી મળી કે આ મારે જે સેક્સ કાંડ કર્યો છે તો એની સીડી અમને અનામી સીડી મળી ગામમાં. તો અમે આમલેથા પોલીસ સ્ટેશનમાં સીડી સાથે અમે અરજી આપી છે. એસપી સાહેબને આપી છે, કલેક્ટરશ્રીને સીડી સાથે અમે એમને પુરાવા આપ્યા છે. તો આજ દિવસ સુધી એમના પર કોઈ એક્શન લેવાયા નથી. અને અમારા માટે બહુ દુઃખદ વાત છે કે આવા લંપટ સાધુઓને જો સરકારી તંત્ર સહકાર આપશે તો સમાજનું કોઈ અસ્તિત્વ અમારું રહે નહીં. અંગત પ્રશ્ન બરાબર છે, અંગત હોય, પણ મંદિરના પરિસરમાં બન્યું એ અમારા માટે ખરાબ દુઃખદ વાત છે. અને એમના માટે બી ખરાબ વાત કે મંદિરની પ્રિમાઇસીસમાં બનતું હોય તો સરકારશ્રીએ કે જે તે જવાબદાર તંત્ર હોય એની સાથે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી છે. અને તે પણ તાત્કાલિક થવી જોઈએ એ અમારી નમ્ર વિનંતી છે. આપી દીધી છે. આમલેથા પોલીસ સ્ટેશનમાં અમારે જે ટ્રસ્ટ સંચાલિત મંદિર છે તો ટ્રસ્ટીઓ એમનું નિવેદન પણ આપ્યું છે આમલેથા પોલીસ સ્ટેશનમાં. એ કંઈક હશે કે કંઈક પૈસાના જોડે કામ કરતું હશે તંત્ર, ગમે તે કંઈક તો કારણ હશે જ. બાકી આવા લંપટ સાધુઓને તરત પોલીસ આટલી ફરિયાદ હોવા છતાં જગ જાહેર છે, બધે સીડી ને બધે ફરતું થઈ ગયું તો અત્યાર સુધી એક્શન કઈ અમને જ પ્રશ્ન થાય છે કે આવું કેમ આટલું બધું ફૂટલું તંત્ર. અમારા ગામમાં તમામ સમાજના લોકો રહે છે. હવે મા બહેનો દીકરીઓ પર શું વિપરીત અસર થાય કે તમે લોકો મીડિયાવાળા સમજી શકો છો. અધિકારીઓ ના સમજે તો એમનો વિષય છે. અમારી માંગણી છે કે આ મહારાજને આ જગ્યાએ તાત્કાલિક બરતરફ કરે અને અમારી જગ્યા જે ટ્રસ્ટ સંચાલિત છે તે અમે ગામ લોકોને સોંપી દે, જેથી કરીને અમે એનું સેવા પૂજા ભગવાનની કરી શકીએ. અત્યારની પોઝિશન એવી છે કે અમારાથી મંદિરે પગ મુકાતો નથી, કારણ કે એ અમારી પર સીસીટીવી કેમેરા લાગ્યા ને કે ભૂતકાળમાં બી એ લોકોએ આવું કરેલું ને અમારી પર કેસ કરેલા છે ખોટા. તમે કહો છો કે કાર્યવાહી કરવામાં આવતી નથી, કોઈ રાજકીય હોદ્દ ધરાવતા વ્યક્તિ લાગે છે તમને? હવે એ તો મહારાજને જ ખબર, કારણ કે અમે એટલી બધી ડિટેલમાં તો ના જઈ શકીએ ને એવું કોઈને જાણ્યા વગર આક્ષેપ પણ ના કરી શકીએ કે કોઈ રાજકીય વગ હશે એની. કીર્તન પટેલ, સિસોદરા. અમારી કોઈ માગણી નહીં, બસ અને અમારા ગામમાંથી કરો છે. તમે એવું કહો છો ને કે એનો અંગત મામલો છે, અંગત મામલો તો મંદિરમાં એવું ના થાય, તારી ગેરચેન થાય એ બાવાને એવું તો અમારે કહેવાનું છે. હવે થોડું થાય મંદિરમાં એનો અંગત મામલો છે એવું કહે છે ને હોય તો અંગત મામલો ગેરચેન થાય મંદિરમાં ના થાય. તમે ત્યાંના ટ્રસ્ટી છો, તમે શું એક્શન લીધા છે? અમે બહુ એક્શન લીધા સાહેબ. 2020થી ચાલે છે નહીં યાર, અમને ઘટતો જ નથી. 2020થી અમે ચાલીએ 70 વર્ષથી સાહેબ ચાલવાના ઠેકાણા નહીં. દાદા ચડાવતા નહીં, બેરે ચડે છે. આ ભાઈ અમારા અહીંયા આવો, આ ભાઈ જો અમારા 75 વર્ષની ઉંમર છે. આ ભાઈ બેરે દાદા ચડે છે. અમે 20 વર્ષથી 2020થી અમને ધક્કા ખવડાવવા જોઈએ. તમે આટલા વર્ષોથી રજૂઆત કરતા એની પર એક્શન લેવા રજૂઆત કરીને થાય કે તમે તો એનું પ્રૂફ આલું, આખી ફાઇલો છે અમારી પાસે, એનું કોઈ થતું નથી, કશું જ થતું નથી. મોટા રાજકારણ સાથે એ જે હોય તે પણ કશું થતું નથી. અમે ચાલી થાકી ગયા, 2020થી ચાલીએ. ટ્રસ્ટી તરીકે તમારી શું માંગ શું છે? માંગ શું છે? અમારી પાસે મંદિર છોડી દે અમારું. અમે 2020થી મંદિર નહીં જતા, અમારા ભગવાન એકલા પડી જશે. એ હોય કે મારો અંગત મામલો, તો તારો અંગત મામલો તો તારી ગેરહાજર કરીને ભાઈ, એ મંદિરમાં થોડું થાય. નહીં આવે તો પછી ગામ લોકો એવું કહે છે કે અમે જાતે જઈએ, પણ અમે ગામ લોકો ના કહીએ છીએ કે ભાઈ અત્યારે આપણે કાયદો હાથમાં નહીં લેવો. આપણે ગામ લોકો એવું કહે છે કે અમે હુમલો કરીશું એની પર, પણ અમે વડીલો એવું કહે છોકરાઓ કે ના, અમને આપણે હાથમાં નહીં લેવો. અને એને ગામમાં મંદિરમાં લોકોએ ધર્મદા જમીન આપી છે. એ બાવા એના નામે એના બાપના નામે જમીન કરી દીધી છે. બોલો હવે આ કેટલો નાલાયક કહેવાય. કિરીટભાઈ આમ પટેલ. તંત્ર દ્વારા કોઈ જ એક્શન લેવામાં આવ્યું નથી. આ કાંડ બને લગભગ 1.5 મહિના જેવું થઈ ગયું છે, પણ હજુ સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી. 25/11ના રોજ પોલીસ સ્ટેશનમાં સીડી સાથે રજૂઆત કરેલી છે, કલેક્ટર કચેરીમાં, એસપી કચેરીમાં, પોલીસ સ્ટેશનમાં, બધી જ જગ્યાએ. હજુ એનું કોઈ જ નિરાકરણ આવ્યું નથી. એટલા માટે આજે બીજી વાર આવેદનપત્ર આપવા માટે કલેક્ટર કચેરીમાં આવવું પડ્યું છે. આપણા મહારાજ કઈ હમણાં સિસોદરામાં છે કે બીજે કઈ છે? સિસોદરામાં જ છે, અને લગભગ રૂપિયા 500 આપીને કંઈક ભાડુઆત બેસાડેલા છે, એટલે ગામજનો ત્યાં જતા પણ નથી. એટલે કાયદેસરની કાર્યવાહી થાય તો સારું રહેશે. લુખા તત્વ જ હોય નહીં યાર, આવા માણસ પાસે લુખા તત્વ જ હોય, સારું માણસ તો કોઈ હોય જ નહીં. ક્યાંક ને ક્યાંક એ પણ સંકળાયેલું હોય એવું લાગે છે. તમારું નામ? કિંજલકુમાર વસંતભાઈ પટેલ. અને એક વાત મારે કેવી છે કે જલ્દીથી નિરાકરણ નહીં આવે તો આગામી 24 કે 48 કલાકમાં ગ્રામજનો કંઈ પણ એક્શન લઈ શકે છે.